રીંગણા બટાટા સેવ દહીંની તીખારી અને શાકપુરીના 70 રૂપિયા કન્ટિન્યુ ચાલુ છે કામ એ સમયે એ જ હતો અત્યારે બી એ 10 હર હર મહાદેવ, જય શ્રી રામ. તો એક નવા વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે. પાલતાણાના ફાસ્ટ ફૂડના વિડીયો તમે ઘણા બધા જોયા છે. હમણાંથી કન્ટિન્યુ સિરીઝ ચાલુ છે. તો હવે પાલતાણાની અંદર બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ સામે છે ભાઈ જાગૃતિ રેસ્ટોરન્ટ. અહીંયા ભાઈ ઘણા ટાઈમથી આ પેઢી ચાલુ છે. તો આપણે ભાઈ શેઠની મુલાકાત કરી. શાકપુરીની મોસ્ટ ફેમસ છે ભાઈ પાલતાણાની અંદર. તો અહીંનો શું ભાવ છે અને શું ટાઈમિંગ છે તમને બધું જાણવા મળશે, અને કઈ કઈ વસ્તુઓ રાખે છે એ તમને બધું જ જાણવા મળશે. તો ખાસ વિડીયોમાં પહેલાં અને નવા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો. હાલો તો આપણે વિઝિટ કરીએ જાગૃતિ રેસ્ટોરન્ટ. એકદમ લાઈવ ભાઈ તમારી સામે જો બધી જ વસ્તુ બની રહી છે, એકદમ લાઈવ. જો ગરમા ગરમ પૂરી આવતા હોય તો કન્ટિન્યુ ચાલુ છે કામ. કન્ટિન્યુ કામ ચાલુ હોય છે ભાઈ. પૂરી ચાલુ છે બનવાનું, અને અહીંયા તળાઈને ટોક કરે છે. જો લાઈવ એકદમ જાય છે. હા, એકની બે જગ્યાએ જો કન્ટિન્યુ કામ ચાલુ છે. હા, તો આ ભાઈ ડાયરેક્ટ અહીંયા તળી થઈ ગયું, અને અહીંયા ભાત બફાઈ ગયો છે. જો દાળ ભાત માટે જો ભાત અહીંયા રેડી થઈ રહ્યા છે, અને અહીંયા એકદમ ગરમા ગરમ પૂરી રેડી થઈ રહી છે. તો લાઈવ પૂરી ચાલુ થઈ ગઈ છે ફરી એકવાર. કસ્ટમર અહીંયા હે ને, હું આવ્યો ને ત્યારથી આખો હોલ ભર્યો હોય છે. ને ભાઈ અહીંયા સવારના નાસ્તા પણ તમને અહીં મળી રહેવાના છે. જો સવારના નાસ્તા માટે જો ખમણ છે, ભજીયા છે, ફાફડા છે, આ બધા વસ્તુઓ ને સવારના નાસ્તામાં મળી રહી છે. વિશાળ જગ્યા છે ભાઈ, જોવો તમે. અને બધા કાઉન્ટર જો ફૂલ છે. જો અત્યારે ટાઈમ શું છે, જો 1:30 વાગ્યો છે, છતાં પણ જો કન્ટિન્યુ રેસ્ટોરન્ટમાં ને 11 વાગ્યાથી ચાલુ થઈ જાય છે, અને સવારના નાસ્તા પણ મળે છે. વાહ! અને આજના શાકના સબ્જીમાં આજના બટેકા, રીંગણા બટાટા સેવ ટમેટા, દહીંની તીખારી. વાહ! અહીંયા ઊંધિયું અને એક સબ્જી, 2, 3 અને 4 સબ્જી હોય છે રેગ્યુલરમાં. બટેકાનું શાક છે, ત્યારબાદ સેવ ટમેટાનું, અને આ એનું છે દહીંની તીખારી. વાહ! અને હવે આપણે ઊંધિયું જોઈશું. ને ઊંધિયું રેગ્યુલરી હોય છે કે ભાઈ? રેગ્યુલરી હોય જ છે. વાહ વાહ! અને આ ઊંધિયું છે એમનું મોસ્ટ ફેમસ ઊંધિયું છે ભાઈ, અને આ રેગ્યુલર માટે હોય છે. હવે આપણે અહીંયા ડીશનો શું ભાવ શું છે? પૂરી શાકના 70, રોટલી શાકના 80, દાળ ભાતના 40. બાર ભાત ભાઈ બફાઈ રહ્યા ને. હવે જો એકદમ ટોપ ભેરો છે ભાઈ દાળનો, તમે જોઈ શકતા હશો. રેગ્યુલરમાં ઊંધિયું હોય છે ભાઈ, અને શાકપુરીના 70 રૂપિયા રહે છે. પૂરી શાકના 70 રૂપિયા. વાહ વાહ! કેટલી સ્પીડમાં બોલી જાય ભાઈ કાકા, મને ખબર ય નહોતી. આપણે ફરી એકવાર પૂછ્યું, પાપડના શું લ્યો છો? પાપડના 10 રૂપિયા. અને દાળ ભાતના 40. દાળ ભાતના 40. પૂરી શાકના 70. પૂરી શાકના 70. પૂરી કેટલી આવે? 8 પૂરી આવે, 1 શાક આવે. 8 પૂરી ને 1 શાક. વાહ! 70 રૂપિયામાં 8 પૂરી અને 1 શાક. અને સાઈઝના શું લ્યો છો? સાઈઝના ગ્લાસના 10 રૂપિયા, થેલીના 20 રૂપિયા. હા, થેલીના 20 રૂપિયા અને શાકના ગ્લાસના 10 રૂપિયા. વાહ ભાઈ વાહ! અને આ એમના સલાડ છે. જુઓ એકદમ તમને તળેલા મરચાં પણ આપશે, અને સાથે જો ડુંગળી પણ આપશે. જે લોકોને ભાઈ અહીંયા પૂરી ન ખાવી ને એના માટે રોટલીનો પણ ઓપ્શન છે. અને આ રોટલીનું શું રહી છે? 80 રૂપિયા. આ રોટલી શાક પૂરીનો 80 રૂપિયા. 80 રૂપિયામાં રોટલી કેટલી આવે? 4 રોટલી. અને પૂરી લેવી તો 8. પૂરી લેવી તો 8 પૂરી આવે. આ રીતે છાશના ગ્લાસ શું રહી છે આપણે? 10 રૂપિયા. વાહ! અને ઠેલી લેવી તો 20 રૂપિયા. બરોબર છે. એકદમ લાઈવ છાશ પણ તમને અહીં મળી રહેવાની છે. આ રેસ્ટોરન્ટ મેક્સિમમ 50 વર્ષ જૂનું છે કે 50 વર્ષ કે એની પહેલાં? 50 વર્ષ પહેલાં. વાહ! જોઈને આ કાકાને મેં ઘણા ટાઈમ. તમે કેટલા ટાઈમથી કામ કરો? હું આટલો હતો. હાવ નાના તો ત્યારથી. મતલબ તમારે પણ 35 વર્ષ થઈ ગયા ને કામ? હા ભાઈ, બહુ જૂની શાખા છે. મેક્સિમમ 50 વર્ષનો સેટ. સેલ સર્વિસ નથી હોતા, અમે ફૂલોની સર્વિસ આપે છે એકદમ લાઈવ. પાપડની દાળ ભાત. કાકા કેવો ટેસ્ટ કેવો લાગે જાગૃતિ રેસ્ટોરન્ટ? તમે શું ઊંધિયું ખાધું કે? ઊંધિયું રોટલી કાકાએ લીધી છે. છાશ પાપડ લીધા ને? હા, છાશ પાપડ. તમે ઊંધિયું લીધું છે કે કાકા? કેવો ટેસ્ટ કેવો લાગે? સરસ ને? તમે ઊંધિયું વધારે પડતું જાગૃતિ રેસ્ટોરન્ટનું વધારે પડતું કયું શાક સબ્જી તમને મજા આવે? શાક ઊંધિયામાં મજા આવે. ઊંધિયામાં
કેવો ટેસ્ટ કેવો લાગે હોય તમને બધા એવન કેટલા ટાઈમથી તમે જાગૃતિ રેસ્ટોરન્ટનો ટેસ્ટ લ્યો છો? એકચ્યુઅલી કહી શકું તો બાળપણથી જ્યારે કામ કરતો અને મારા ફાધર સાથે જમવા આવતો આ વાતને 13-14 વર્ષ તો મિનિમમ ચાલે. વાહ શું વાત. લાસ્ટમાં આજે પાછો પાલિતાણા આવ્યો હતો અને જાગૃતિમાં જમવા ટેસ્ટ એ સમયે એ જ હતો, અત્યારે બી એ જ છે. બરોબર. ટેસ્ટમાં 1% પણ ફેર નથી પડતો. બરોબર. અને તમે ભાઈ અહીંયા આવો ને તો આ ફેમિલી રેસ્ટોરન્ટ જેવું છે. તમે જો બધા ફેમિલીમાં બધું જમી શકો. લાઈવ તમે જોઈ શકો બધા જ. મોટા ભાઈ જાગૃતિ રેસ્ટોરન્ટનો ટેસ્ટ કેવો લાગે છે? આમ શાક ઊંધિયું પૂરી એમ જાગૃતિ રેસ્ટોરન્ટની ભાઈ બેસ્ટમાં બેસ્ટ ડિશ છે ભાઈ ઊંધિયું પૂરી. એ પણ આવી ગઈ છે અને દાળ ભાત ને પાપડ અને છાશ આવી ગઈ છે. અને એક્સ્ટ્રામાં ભાઈ સબ્જી 4 હોય છે રેગ્યુલર. મેં તમને આગળ બતાવ્યા જ છે. તમે કોઈ પણ સબ્જી ઊંધિયુંની જગ્યાએ મંગાવી શકો છો. બાકી તો મેં તમને કીધું જ છે છાશના ગ્લાસના 10 રૂપિયા, પાપડના 10 રૂપિયા અને દાળ ભાતના મેં તમને આગળ ભાવ કીધા છે 30 રૂપિયા રહી છે. અને આ ડીશના 70 રૂપિયા. અને એક્સ્ટ્રામાં છે ને શ્રીખંડનો શું ભાવ છે આપણે 50 રૂપિયા. અને જે લોકો ભાઈ શ્રીખંડ ખાવું ને એના માટે 50 રૂપિયામાં ભાઈ તમને આમાં બેસ્ટ શ્રીખંડ પણ અહીંયા મળી રહેવાનો છે. તો હાલો ભાઈ આપણે ઊંધિયું પૂરીનો ટેસ્ટનો લાવો લઈએ. ઊંધિયું પૂરીના ટેસ્ટની વાત કરીએ ને સાહેબ તો કાંઈ જ ઘરે નહીં. બેસ્ટમાં બેસ્ટ વસ્તુ છે. ફાઇનલી આ છે આમના ઓનર. તમારું નામ ભાઈ આપણે? મારું નામ ગોહિલ ભગીરથસિંહ કનકસિંહ. હા તો આપણે આ રેસ્ટોરન્ટ જાગૃતિ રેસ્ટોરન્ટ ચાલુ કરીને આપણે કેટલો ટાઈમ? આપણે 45 વર્ષ થયા છે રેસ્ટોરન્ટને શરૂ કર્યા એને. 45 વર્ષ. હાજી 45 વર્ષ જૂની શાખા છે. 45 વર્ષ. એકની એક જગ્યા એકની એક જગ્યા. અને આપણે અહીંનું એડ્રેસ શું રહ્યું? આપણું એડ્રેસ છે બસ સ્ટેન્ડની સામે જાગૃતિ રેસ્ટોરન્ટ પાલિતાણા. આનો ટાઈમ શું રહ્યું? આપણો ટાઈમ છે સવારના વહેલા 4 વાગ્યાથી લઈને રાતના 1 વાગ્યા સુધીનો. સવારના વહેલા 4 વાગ્યાથી લઈને છેક રાતના 1 વાગે. 1 વાગે કન્ટિન્યુ, નો બ્રેક. હા નો શું વાત. તો ભાઈ તમે જોયું ને ભાઈ કન્ટિન્યુ ભાઈ બધી જ વસ્તુ હોય રાત્રે 1 વાગ્યા સુધી મળી રહ્યો, સવારના 4 વાગ્યાથી કન્ટિન્યુ. તો આ તો ભાઈ જાગૃતિ રેસ્ટોરન્ટ પાલિતાણાનો વિડીયો. અહીંયા ભાઈ 70 રૂપિયામાં ભાઈ કેટલા લાસ્ટ 45 વર્ષથી અહીંયા કન્ટિન્યુ એકની એક જ જગ્યા ઉપર ભાઈ બધા પાલિતાણા વાસીઓને ભાઈ મસ્ત ઊંધિયું પૂરી જમાડે છે. તો તમે પણ એકવાર જરૂર વિઝિટ કરજો. કેમ કે ભાઈ આપણે મેં તમને એકવાર એડ્રેસ તો બતાવ્યું છે અને લાસ્ટ ઘણીવાર કમેન્ટ બધી બહુ આવે છે એટલા માટે હું તમને ફ્રી એકવાર એડ્રેસ બતાવી દઉં. કેમ કે ભાઈ ઘણા બધા કમેન્ટ કરે કે તમે ભાઈ ફાસ્ટ ફૂડના વિડીયો બનાવો છો પણ હરખું એડ્રેસ નથી બતાવતા. હવે પ્રોપર લઈ લો છો મને બસ સ્ટેન્ડ બતાવી દો. બસ સ્ટેન્ડથી બહાર નીકળો એટલે એક્ઝેક્ટ સામે છે. તો જરૂર ને જરૂર એકવાર વિઝિટ કરજો. મસ્ત વસ્તુ બનાવે છે. તમને ટેસ્ટ એકવાર જરૂર ને જરૂર ઊંધિયું પૂરી આવને ખાજો, બહુ મજા આવશે. 70 રૂપિયામાં ઊંધિયું પૂરી કેવો લાગ્યો ખાસ કમેન્ટ સેક્શનની અંદર કહેજો. અને નવા તો ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો. હાલો તો મળીએ આવા નવા વિડીયો સાથે. બાય બાય.